આપ જોઈ રહ્યા છો GTPL ગુજરાત. જ્યોતિષ અને વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર. જ્યોતિષ એક વિજ્ઞાન. નમસ્કાર દર્શક મિત્રો, જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમમાં હું અશોક મોદી અને મારી સાથે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર આપનું સ્વાગત કરીએ છીએ. પંકજજી, આપનું સ્વાગત છે. નમસ્કાર અશોકભાઈ અને નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો. હર હંમેશની જેમ 8 વર્ષના આ સ્ટુડિયોના અનુભવ સાથે મારા પ્રિય કેમેરામેન, લાઇટમેન અને એન્કર મિત્ર સાથે પુનઃ જ્યોતિષ એક વિજ્ઞાનની સફરે ઊંચી ઉડાન ભરવા માટે એ પણ મારા પ્રિય દર્શકોની સાથે આવો એક અવનવા વિષય સાથે, એક અવનવી વાનગી સાથે આગળ વધીએ. બિલકુલ પંકજજી, ખૂબ જ સુંદર સંકેત આપ્યો અને આપણે જે ગત એપિસોડમાં પણ ચર્ચા કરી હતી કે બ્રહ્માંડનો દર્શક મિત્રો ખૂબ જ અગત્યનો ગ્રહ શનિ એ 29 માર્ચે 9:41 એ કુંભમાંથી મીનમાં પરિભ્રમણ કરશે અને એને લઈને આપણે ચર્ચા કરી હતી પંકજભાઈ. અને એમાં આપણે જોયું હતું કે ઓલરેડી પંકજભાઈ ત્યાં મીનમાં રાહુ તો છે જ, એની સાથે 15 દિવસ સૂર્ય પણ રહેશે અને જે શનિ રાહુ, શનિ સૂર્ય અને રાહુ સૂર્ય આ બધી જે યુતિ થશે એનો એક ગ્રહણ યોગ થશે, એની કંઈક આપણે સરસ ચર્ચા કરી હતી. અને એ થોડી હું ઈચ્છીશ કે આજે થોડીક દર્શક મિત્રો ફરી કરી દઈએ, કારણ કે આજે જે દર્શક મિત્રોની જે ઇંતજારી છે એ આપણે રાશિ જાતક બોલીએ, પણ એ પહેલાં થોડીક આપણે આ જે શનિનું પરિભ્રમણ છે એની વાત કરીએ. તો અશોકભાઈ, બિલકુલ જેમ ટીવીમાં, સિરિયલમાં, વેબ સિરીઝમાં રીકેપ કરતા હોય છે, એમાં આપણે પણ આજે આપણી વાતને રીકેપ કરીએ. અગાઉના હપ્તામાં, એપિસોડમાં જે કંઈ વાત કરી હોય એને થોડુંક પુનરાવર્તન કરી દઈએ. બિલકુલ. તો આપણા દર્શક મિત્રોના ધ્યાનમાં આવે કે ખરેખર આગળ આપણે શું કહી ચૂક્યા છીએ. એક તો 29/3/2025 રોજ શનિ કુંભમાંથી મીન રાશિમાં જશે, એ આપણો મૂળ વિષય છે. પણ એક બીજી ઘટના બને છે. 30 તારીખે સવારે 6 ગ્રહ યુતિ છે. હા, બિલકુલ બિલકુલ બિલકુલ. એ તમને ગણાવી દઉં: ચંદ્ર, સૂર્ય, બુધ, શુક્ર, શનિ અને રાહુ. 5 + 1 6 ષષ્ઠ ગ્રહ યુતિ પણ થવાની છે. એનો પ્રયોગ આપણે શોના અંતમાં બોલશું, પરંતુ એ જરૂરી છે કે 30 તારીખ પહેલા એ પ્રયોગ આપણા દર્શક મિત્રો સમક્ષ આવી જાય તો જ કામનો રહેશે. બિલકુલ બિલકુલ. નહીં તો પછી નકામું થઈ જશે. બરોબર ને? તો આપણે વસ્તુ એ અગત્યની છે કે 6 ગ્રહો 29 તારીખથી શનિના પ્રવેશ બાદ મીન રાશિની અંદર ગોઠવાશે. ત્રીજી વાત કે 29/3/2025 રોજ શનિ જ્યારે મીન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે રાહુ તો ઓલરેડી કહે છે શનિ રાહુની યુતિ પણ થશે. કેટલી બધી ઘટનાઓ બને છે. તમે આમ વિચારવા જાઓ તો એ દિવસે 6 ગ્રહોની યુતિ લાભ સ્થાનની અંદર જો આ પૂજા 10:23 કરવામાં આવે, દિવસ સવારે 30 તારીખે, તો લાભ સ્થાનની અંદર 6 ગ્રહો ગોઠવાયેલા હશે. તમને યાદ હોય તો રાવણે જ્યારે મેઘનાદના મહાયજ્ઞ વખતે, વિશ્વ વિજેતા યજ્ઞ વખતે બધા જ ગ્રહોને લાભ સ્થાનમાં પૂરી દીધેલા, બાંધી શનિ બહાર નીકળી ગયો હતો. પરંતુ અહીંયા આ બધા ગ્રહો કેટલાક વિરોધાભાસ ઉભા કરે છે. તો કઈ કામ સમજાવ્યું તમને કે 6 ગ્રહોની યુતિ 30 તારીખે સવારે 10:23, બરોબર? તો સૂર્ય અને શનિ પણ છે. ઘર્ષણ યોગ થઈ ગયો. શનિ અને ચંદ્ર છે, વિષ યોગ થઈ ગયો. રાહુ અને સૂર્ય છે, ગ્રહણ યોગ થઈ ગયો. ચંદ્ર અને રાહુ છે, ગ્રહણ યોગ થઈ ગયો. શુક્ર અને રાહુ છે, લગ્ન ભંગ યોગ થઈ ગયો. કેટલા વિરોધાભાસી યોગ અહીંયા ઉભા થાય છે. But the thing is that
કે જ્યારે લાભસ્થાનની અંદર અસંખ્ય ગ્રહો આવે ત્યારે પારાશર મુનિ, મંત્રેશ્વર, ભૃગુ, કશ્યપ ચોક્કસ કહે છે કે લાભસ્થાનની અંદર જ્યારે તમામે તમામ ગ્રહ ભેગા થાય ત્યારે જે ક્રૂર ગ્રહો હોય એ તો શ્રેષ્ઠ ફળ આપે છે. શનિ, રાહુ. સૂર્યને ક્રૂર ગ્રહ નથી કહેવામાં આવતું, પરંતુ એ અગ્નિનો દાતા છે. બિલકુલ બિલકુલ. કેટલાક સ્ક્રિપ્ચર્સની અંદર, ગ્રંથની અંદર એને પાપ ગ્રહ પણ કહ્યો છે. ઇટ ઇઝ નોટ પાપ ગ્રહ, અકોર્ડિંગ ટુ મી ઇટ ઇઝ નોટ પાપ ગ્રહ. પણ સૂર્ય પણ ત્યાં આવે છે, શનિ પણ ત્યાં આવે છે, રાહુ પણ ત્યાં આવે છે. પણ ચંદ્ર, શુક્ર અને બુધ, બરોબર છે. મીન રાશિ તો શુક્ર માટે ઊંચી થઈ, તો બુધ માટે નીચની થઈ. તો જે રાશિનો બુધ નીચનો થાય એ રાશિનો માલિક શુક્ર, એ રાશિનો જે ઉચ્ચનો ગ્રહ થતો હોય શુક્ર, તો નીચ પગ યોગ થઈ. સમજમાં આવે એ વસ્તુ છે. બિલકુલ બિલકુલ. બરોબર છે. તો દર્શક મિત્રો, એક આ સ્વસ્થ ગ્રહ, પછી શનિ રાહુની જ્યોતિ, પછી શનિનું 29/3/2025 રોજ કુંભમાંથી મીન રાશિમાં પ્રવેશ કરવો. મીન રાશિ એ ગુરુની રાશિ છે, અને ગુરુ અને શનિના સંબંધ સમ છે. રાહુનો ગુરુનો સંબંધ બરોબર નથી, મીન રાશિમાં જાય તો થોડો બગાડ ઉભો કરે. શુક્ર અને ગુરુનો સંબંધ બરોબર નથી, મીન રાશિમાં જાય તો ગુરુના સંબંધો ખરાબ કરે. બુધનો વાંધો નથી આવતો, ચંદ્રનો વાંધો નથી આવતો, સૂર્યનો તો બિલકુલ વાંધો નથી. પરંતુ અહીંયા એક ઘટના હજુ પણ બનશે. કઈ? 15મી માર્ચથી મીનાર્કની શરૂઆત થઈ છે. અને મીનાર્ક વાળો પેલો સૂર્ય જે કમુરતા કહેવામાં આવે છે, એ કમુરતા વધારે અશુભ બનશે. કેમ? કારણ કે સૂર્ય રાહુ જોડે જોડાશે, સૂર્ય શનિ જોડે જોડાશે, એના પરમ શત્રુ છે. ક્યાંક ગ્રહણ યોગ કરશે, ક્યાંક ઘર્ષણ યોગ કરશે. આ બધી ઘટનાઓનો પણ આપણે આકાર આપવો પડે છે. એની ચર્ચા પણ આપણે આ શોમાં આપણા દર્શક મિત્રો માટે કરવી જોઈએ. તો દર્શક મિત્રો, હવે આપણે ચર્ચા કઈ કરીશું કે 29/3/2025 રોજ શનિ મહારાજ પોતાની સ્વગૃહી રાશિ છોડી મીન રાશિની અંદર, એટલે કે ગુરુની રાશિમાં પ્રવેશ કરશે, તો તેના પરિણામો કેવા? સારા, માઠા, શુભ અશુભ, ખરા ખોટા, કેવા પરિણામો? એની ચર્ચા અશુભી હજુ આપણને કહેશે કે એ પછી કરીએ. બિલકુલ પંકજભાઈ, જ્યારે આ શનિનો જે પ્રભાવની વાત કરી છે, એના પરિણામોની તમે વાત કરી, તો જ્યારે લાસ્ટ ટાઈમ આ શનિ આ મીનમાં આવ્યો હતો ત્યારે એના પરિણામો શું હતા, અને હવે આ શનિ ક્યાં સુધી એ પરિભ્રમણ કરશે મીન રાશિમાં, અને એના પરિણામ, એના પ્રભાવ કેવા પડશે અલગ અલગ બાબતોમાં, એની વાત કરીએ. તો પહેલા તો અશોકભાઈ અને દર્શક મિત્રો, શનિ મીન રાશિમાં જૂન 2027 સુધી રહે. વાત નંબર 1. વાત નંબર 2 કે આ મીન રાશિનો શનિ 1968માં પણ હતો, રાહુ સાથે જોડાયેલો હતો. 1996માં પણ હતો, પણ રાહુની સામે હતો. રાહુ કન્યા રાશિમાં હતો, બિલકુલ, અને શનિ મીન રાશિમાં. ઇટ વોઝ આ ઓપોઝિશન, પ્રતિયુતિ એને કહેવામાં આવે છે. 10-27 વર્ષે શનિ રાશિ બદલે. 68 થી તમે ચંદ્ર ગણી લો, 78, 88, 20 વર્ષ, બીજા 7 વર્ષ ઉમેરો એટલે 95 આવી જાય. 95 છન્નુંમાં હતું મીનમાં, બરોબર, 68માં હતો મીનમાં. ફરી પાછા 27 વર્ષ તમે એની અંદર ઉમેરો તો 25 ચાલે છે. 98 સુધી એ મીન રાશિમાં હતો, તો 25 ને 2 27, વળી પાછો મીન રાશિની અંદર 29/3/2025 રોજ પ્રવેશ કરશે. પરિણામો તમે પૂછ્યું તેમાં કે ખાસ કોઈ એવા જબરદસ્ત બનાવો 68 કે 96માં, કોઈ નોંધનીય બનાવો, કોઈ દુર્ઘટનાઓ, એવું કશું બન્યું નથી. બિલકુલ. પરંતુ આ સ્વષ્ટગ્રહ યોગ છે જે 30 તારીખે સર્જાવાનો છે, એની કેટલીક અસરો આગળ જતા આપણને જોવા મળશે. જેમ કે ધર્મ છે, તો એમાં ક્યાંક વિખવાદો ઉભા થશે. કારણ કે મીન રાશિની અંદર આ તમામ ગ્રહ ભેગા થવાના છે. ગુરુની રાશિ છે, ગુરુ ધર્મ સાથે સંકળાયેલો છે. બિલકુલ. ત્યાં શનિ રાહુ આવે, સૂર્ય રાહુ આવે, ચંદ્ર રાહુ આવે, શનિ ચંદ્ર આવે, એટલે ક્યાંક મીન રાશિને લગતી કેટલીક બાબતો હોય ત્યાં ઘર્ષણ ઊભું કરી શકે છે. લાઈક ધર્મ, તો ધર્મને લઈને ક્યાંક અંધાધૂંધી, ધર્મમાં કલંક, ધર્માધિપતિઓમાં વિખવાદો, અને ધર્મને લઈને
કંઈક નાની મોટી વસ્તુઓ ઘટનાઓ બની શકે છે. ધર્મના નામે અરાજકતા. શેર બજારની ચર્ચા કરીએ તો મને એવું લાગે છે કે શેર બજાર રૂમઝૂમ હશે, જબરજસ્ત ચાલશે 29/3/2025 પછી. સોનાનો ભાવ વધશે, ચાંદીનો ભાવ વધશે, બિલકુલ શેર માર્કેટ ઉપર આવશે, સટ્ટો ખુલ્લા મને લોકો ખેલવાના છે, એ પણ મને ચોક્કસપણે દેખાય. થોડી રાજકારણની અંદર મને એવી મુવમેન્ટ દેખાય છે કે નો કોન્ફિડન્સ મોશન, અમુક સ્ટેટમાં માથા બદલાઈ શકે છે. પરંતુ અત્યારે તો મોદી સાહેબનો ભાજપનો જય જયકાર છે, એમાં દેશ માત્ર શંકા નથી. એટલે ગભરામણ અમુક હોય જે બાદ કરતા મેં પહેલા પણ અગાઉના શોમાં કહ્યું બિલકુલ કે જળ તત્વમાં જશે અને જળ તત્વને લઈને કેટલીક દરિયાઈ તોફાનો, સુનામી, પછી વાયુનો ગ્રહ છે શનિ, બિલકુલ લાંબો આકાશી પ્લેન ક્રેશ છે, આ તે એની આપણે અગાઉના શોમાં પણ ચર્ચા કરેલી છે. ધીસ ઇઝ ટાઈપ ઓફ રીકાપ. હવે ટોપી આપણે બરોબર ખરીદી કરી લીધી છે, આગળ વધીએ. નહીં, બિલકુલ પંકજભાઈ, પણ આપનો વિશેષ આભાર કે જે બ્રહ્માંડનો અતિ મહત્વનો શનિની જે વાત છે અને એના એક પોતાની સ્વરાશિમાંથી મીન રાશિમાં જે પરિભ્રમણ છે ગોચર, તો એને લઈને જે પ્રભાવ થવાના છે એની પંકજભાઈ આપણે ખૂબ સુંદર ચર્ચા કરી છે. અને હવે પંકજભાઈ જે ઇંતજારી છે આપણા જાતકોની, અને એ આપણે રાશિ જાતકોની વાત કરીશું. તો એઝ યુઝ્યુઅલ સૌથી પહેલા આપણે મેષ રાશિની વાત કરીશું. તો મેષ રાશિ ઉપર આ શનિનું જે પરિભ્રમણ છે 29 માર્ચથી 29 માર્ચ તો એ મેષ રાશિના જાતકો ઉપર કેવું રહેશે? ચોક્કસ. તો 29 માર્ચ 2025ના રોજ જ્યારે શનિ કુંભમાંથી મીન રાશિમાં જશે તો જે લોકોની ઇંતજારી છે કે ભાઈ રાશિ ભવિષ્યનું શું, મેરા ક્યાં હોગા, તો સીધી વસ્તુ છે ભાઈ, દરેક માણસને પોતાનું ભવિષ્ય જાણવાની ચેવનાની ઈચ્છા હોય. તો મેષ રાશિથી શનિનું આ ભ્રમણ 12 આવશે. 12 એટલે ઘટનાક્રમ એવો છે અશોકભાઈ કે મેષ રાશિના જાતકોને સારાસાતી પનોતીનો પ્રથમ તબક્કો શરૂ થઈ જશે. સારાસાતી શરૂ થશે. તમારું પણ મેષ રાશિ જે લોકોની મેષ રાશિ છે એમના માટે ખાસ વાત કરીશ કે અ લ ઈ અક્ષરધારી જાતકો, બરોબર. અને રાશિચક્રની આ પ્રથમ રાશિ છે. ગેટુ એનું ચિહ્ન છે અને એનો માલિક મંગળ છે. શનિ મંગળને બિલકુલ બનતું નથી. બિલકુલ. હવે 12th પ્લેસમેન્ટ ઓફ Saturn from Mesh Rashi. So it will create a Sarasati Panoti. સારાસાતી પનોતીનો પ્રથમ તબક્કો મેષ રાશિના જાતકો માટે આવશે. શાસ્ત્રો શું કહે છે? દ્વાદશે શનિ ભ્રમણાહ નેષ્ટો ફલમ પ્રદાતા, એટલે કે 12મા સ્થાનની અંદર શનિનું ભ્રમણ ખરાબ ફળ આપે છે. પનોતી છે, 12મે શનિ ચાલશે, એવા અલય અક્ષરના જાતકોએ ખાસ ધ્યાન રાખવું પડશે. શું ધ્યાન રાખવું પડશે? જ્યારે તમારી રાશિથી કોઈ પણ ક્રૂર ગ્રહ 12મા સ્થાનમાં ગોચરમાં ગોઠવાય ત્યારે ખોટા ખર્ચા, 12મું સ્થાન ખોટા ખર્ચાનું છે, વ્યયનું છે. વસ્તુ લાય આપણી વપરાય નહીં, ફેંકી દેવી પડે. વિચાર્યું હોય કે ઇન્ટિરિયર કરાવવું છે 10 લાખમાં પતી જાય 20 લાખનું થાય, ખોટું દિવસ થઈ જાય. પછી જેલ યાત્રાનું સ્થાન છે. ખાસ કરીને મેષ રાશિના જાતકોએ કોઈ દંડનીય કાયદાકીય અપરાધની અંદર આવવું ન પડે એના માટેની એક જ વાત છે કે તમારે ઇન્કમ ટેક્સ, સેલ ટેક્સ, તેને આપણે જીએસટી કહીએ છીએ નાવડેઝ. બિલકુલ બિલકુલ બરોબર છે. ઈડી, સીબીઆઈ, એસીબી, આપણા ઘણા બધા નામ છે. કાર વાહન ધીરે ચલાવો, વાહન ચલાવતા મેમો ફાટે, સિગ્નલ ક્રોસ કરી જાઓ, અકસ્માત થઈ શકે છે, નાના મોટા ખર્ચા આવી શકે છે. બિલકુલ. ધાર્યા કામ પાર ન પડે, વિદેશ જવાના કામ અટકે અને મહત્વના કામ લટકે. તો સમજો કે મેષ રાશિના જાતકો તમારા માટે શનિના શરૂઆતના 2.5 વર્ષ કે જે તમારી રાશિથી 12મા સ્થાનમાં ગોઠવાવાનો છે અને જૂન 2027 સુધી રહેવાનો છે. પનોતીનો 7.5 વર્ષનો પ્રથમ તબક્કો, એટલે આ મેષ રાશિના જાતકો માટે મીન રાશિના શનિનું
ભ્રમણ કે જે તમને માનસિક તાણ, ચિંતા, અનિદ્રા, આવકના પ્રશ્નો, જાવકમાં વધારો, કેટલીક ગવર્મેન્ટલ પનિશમેન્ટ અને પેનલ્ટી, દંડનીય અપરાધો, એનાથી વધારે શયન કક્ષની અંદર પણ તમારે ખાસ પરણેલા લોકો ધ્યાન રાખવું પડે છે. કારણ કે 12મું સ્થાન એ તમારા બેડરૂમનું સ્થાન પણ છે. બિલકુલ. સો લેટ અસ સી કે યોર બેડરૂમ શુડ નોટ બી કન્વર્ટેડ ટુ બેડરૂમ. બેડરૂમ. બરોબર ને? એ બેડમાંથી બેડમાં ના આવી જાય, પથારી ફરે નહીં, એ ખાસ ધ્યાન રાખવું પડે. આ એનો પહેલો નિયમ તમને કહું છું. બીજું શું હોય કે મેષ રાશિના જાતકોએ ઘણી બધી બાબતો છે કે શરૂઆતમાં 29/3 જ્યારે શનિ મીન રાશિનો પ્રવેશ કરશે ત્યારે રાહુ પણ ત્યાં આવશે. શનિ રાહુનું મિલન 12th હાઉસમાં, અને પછી 18/5 એ જશે કુંભમાં. આ સમયગાળો મેષ રાશિ માટે વધારે ખરાબ છે. 29/3/2025 થી 18/5/2025 એમાં મેષ રાશિના જાતકોએ તન મન ધનથી ખૂબ જ ધ્યાન રાખવું પડશે. અને જરી કે પણ, જેને સરળ ભાષામાં જરી કે પણ લેશ થોડાક પણ વાંકા ચૂકા થયા તમે તો તમને કોઈ મહાકાય પ્રશ્ન તમારી સમક્ષ આવીને ઊભો રહી શકે છે. બિલકુલ બિલકુલ. તો આઈ જસ્ટ રિક્વેસ્ટ મેષ રાશિના માણસોને કે બી કેરફુલ, બી એટેન્ટિવ, બી વોચફુલ અને બી વિજિલન્ટ. જેટલા સાવધાન રહેશો તો સાવધ રહેશો તો વધ નહીં થાય તમારો. બિલકુલ. કારણ કે મેં જેમ કહ્યું કે ભાઈ તમારે રાહુ પણ 12મે ચાલશે થોડોક સમય, શનિ 12મે આવશે, શનિ કોઈ યુતિ થશે, અને મેષ રાશિના જાતકો માટે ગુરુ અત્યારે થોડોક બીજે ઠીક કહેવાય, પણ ત્રીજે આવે ત્યારે ફાયદો થાય નહીં. બરાબર. તો શરૂઆતના દિવસોમાં મેષ રાશિના જાતકોએ ખૂબ જ સાવધાન રહેવું પડશે. અને મેષ રાશિ માટે મીન રાશિનો શનિ કે જે 29/3/2025 રોજ બદલાવાનો છે એ જૂન 2025 સુધી સારા ફળ નથી આપવાનો. એટલે માનસિક વ્યથા, તાણ, ખોટા ખર્ચા, તંદુરસ્તી ને લઈને તમારે ખૂબ જ ચોક્કસના રહેવું પડશે એ મારું અંગતપણે માનવું છે. પંકજભાઈ, ખરેખર આપનો વિશેષ આભાર કે જે શનિનું જે મીન રાશિમાં જે એક ભ્રમણ છે એ 29 માર્ચથી, અને એમાં દર્શક મિત્રો મેષ રાશિ માટે આપણે ચર્ચા કરી. પંકજભાઈએ કહ્યું કે મેષ રાશિ એટલે કે અલય રાશિ જાતકોએ ખૂબ જ સાવચેતી રાખવી પડશે. અને જે શરૂઆતના 2.5 મહિના છે એ 18 મે સુધી એ જબરદસ્ત એ ધ્યાન રાખવું પડશે. કારણ કે જે પ્રમાણે એમને ચર્ચા કરી છે ગ્રહોને લઈને એ ક્યાંક ને ક્યાંક એ ચોક્કસપણે એ સારી વાત નથી. હવે ક્યાંક સાવચેતી ચોક્કસ રાખવી પડશે. પંકજભાઈ, એ પછી વાત કરીએ. એની સાથે જે આપણે દરેક રાશિના જાતકોની વાત કરીશું. અને પંકજભાઈ, ક્યાંય ઉપાયની કોઈ સારી એવી ગુંજાઈશ હોય આ શનિ ક્યાંક આપણે 30/3 નો પ્રયોગ બતાવી દઈએ. બિલકુલ બિલકુલ. એટલે એની પણ આપણે વાત કરીશું. દરેક રાશિ માટે ક્યાંય ઉપાયની પણ ક્યાંક ગુંજાઈશ તો છે જ. પણ અત્યારે આપણે પેલા 12 રાશિનું એક પ્રેડિક્શન લઈએ. બિલકુલ. તો સેકન્ડ રાશિ આપણે વાત કરીએ, વૃષભ રાશિના જાતકોની વાત કરીએ. તો વૃષભ રાશિના જાતકો માટે આ શનિનું મીન રાશિમાં જે ભ્રમણ છે 29 માર્ચથી, એ આ રાશિના જાતકોને કેવું રહેશે? તો આપણે અશોકભાઈ, એક તો શું વસ્તુ છે કે આપણી પાસે 2.5 મિનિટ રહી છે અત્યારે હાલ. વૃષભ રાશિના જાતકોને અન્યાય ન થાય, અને ખરેખર એમના ટૂંકાનો વાત કરું તો ફળવાનો જ એમને. બિલકુલ. બરોબર છે. એટલે ફળતો ગ્રહ, કંઈક આપતો ગ્રહ, એની ચર્ચા આપણે ટૂંકાણમાં કરીએ. ઓછામાં ઓછી 7-8 મિનિટ આપણે એક રાશિ પાછળ ચાલતી જરૂર. બિલકુલ. આઈ નીડ ટુ હેવ મોર મિનિટ્સ ટુ ડિસ્કસ અબાઉટ વૃષભ રાશિ. ઓકે. ત્યાં સુધી આપણે તમે કોઈ રીતના આગળ વધો. બિલકુલ બિલકુલ. તો ચોક્કસ મને એવું લાગે છે તમે ખૂબ સુંદર વાત કરી, અને ક્યાંક આપણે કાર્યક્રમ સમાપન કરવાનું સિગ્નલ પણ મળેલું છે. તો વૃષભ રાશિના જાતકોને એ પછીના જે રાશિ જાતકો છે એનું આપણે પ્રિડિક્શન ચોક્કસપણે લઈશું. પણ અત્યારે રજા આપશો. નમસ્કાર. જ્યોતિષ એક વિજ્ઞાન. હું છું ગ્લોબલ એસ્ટ્રોગુરુ ડોક્ટર પંકજ નાગર. તારીખ 29/3/2025 રોજ બ્રહ્માંડનો અતિ મહત્વનો ગ્રહ શનિ
કુંભમાંથી મીન રાશિમાં પ્રવેશ કરશે. મીન રાશિ એટલે ગુરુની રાશિ. મિત્રો, શનિ જ્યારે મીન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે રાહુ તો ઓલરેડી ત્યાં છે જ. તો આવો જોઈએ શનિ રાહુનું મીન રાશિમાં મિલન તમારા માટે, અમારા માટે અને સૌના માટે કેવા પરિણામો લાવશે. સાથે સાથે 30 માર્ચ 2025 ના રોજ વહેલી પરોઢે ચંદ્ર, બુધ, શુક્ર, શનિ, રાહુ, સૂર્ય, નેપચ્યુન અસંખ્ય ગ્રહોનો મેળાવડો મીન રાશિની અંદર છે. તેના પરિણામો માઠા કે સારા, તમારા માટે કેવા, અમારા માટે કેવા, લાભ કે નુકસાન, એની એક તલસ્પર્શી ચર્ચા. અને એ સાંભળવા માટે, જોવા માટે તમારે જ્યોતિષ એક વિજ્ઞાનનો શો જોવો જ રહ્યો. નમસ્તે. જ્યોતિષ એક આપ જોઈ રહ્યા છો GTPL ગુજરાતી. પાછા મળીશું ટૂંક સમયમાં.